તમને મિત્રો એમ થતું હોય છે કે આ રોહિતભાઈ લોકેશન કેમ બદલાવી નાખ્યું એ પાછળનું, પણ હું ને પપ્પા અવતારીએ અમે મહિકા અમારા ડોક્યુમેન્ટનું થોડું. તો આપણે એને નિલેશભાઈના ઘરે આવી ગયા હતા અને આમ જો આ બે બેનું છે ને કુતરા મીંદરા જેવો કંઈક વિડીયો બનાવવા. કુકરમાં કોઈ રીતે દાળ જોઈ છે? કુકરમાં દાળ જોઈએ કોઈ દી ખાવું. અને આ મિત્રો આ હે મારા બાપુ, મારા પપ્પાના પપ્પા. તો કેમ છો મિત્રો ને આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. મમ્મી થોડાક સામું જોવે છે, એ થોડુંક આડાવડું થઈ ગયું હોય. અને મમ્મી આપણા બેન છે ને ભણવા ગયા હતા. કોંગ્રેચ્યુલેશન બેન, કોંગ્રેચ્યુલેશન. 12મું આવી ગઈ અને હવે સાંજે જશે ટ્યુશનમાં. થોડુંક વાંચવામાં થોડીક નબળી છે પણ કાંઈ વાંધો નહીં, થઈ જશે. તું પાસ થઈ જઈશ, ટેન્શન ના લેતી. અને થોડીક જ નબળી છે વાંચવા માટે, ટેન્શન નહીં લેવાનું. ભાઈ સાહેબ ક્યાં બાત હે. હા તો હાલો કન્ટિન્યુ થોડુંક વધી ગયું છે. હાલો બધા જમવાનું થઈ ગયું. જેથી મારી મમ્મી મસ્તીની એવી રોટલી બનાવી નાખી, આ ઘી છે, બ્રેડ એ, પછી શું હે શાક છે ને બનાવ્યું, શાક છે ને બને ડાયરનું બનાવ્યું લાગે એકાદી ડાયર હે અને પનીર ટીકા હે. તો ચાલો બધા જમવા કયો તો. હજી 12:30 થયા, ખાઈ પીને ક્યાંથી બેઠા હોય. તો ફાઇનલી મિત્રો આપણે મસ્તીની નિદ્ર કરી લીધી અને આમ જો હવે ને ચા પીવા બેસી ગઈ ને આમ જો એ ચા પી લીધો મારી મમ્મી એક વાર, પાછો બીજી વખત મારી ચા પીવા બેઠા. વાહ, ખાવાનું બાકી હતું. અને આપણા વૈશાલી બેન જો પૂઠા ચડાવે મસ્તીના ટોપડામાં. એક બાકી હતું કેમ કે થોડું ભૂલાઈ ગયું હતું ને એટલે સમજ્યું કુછ ભી. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા ને બે કંઈક મમ્મી દીકરી કંઈક રાઈડું પાડે એમ જો ભજીયા બનાવે. હું રાઈડું પાડો બોલો હવે. મારું આવી ગયા પા જમવા બેવાનું ભજીયા ને બનાવ્યું. પણ જે આયા બે ને આયા મમ્મી એને પીરસવાનું હોય. હાલે ભાઈ શેરલી દાઢી હે ને. પણ મમ્મી ઠંડી કેવી લાગી કેવું ના કઈક મમ્મી મને મારે, મને કેવું મારી લીધું મમ્મી. હા તો હાલો બધા જમવાનું. દાળ ભાત બનાવ્યા નહીં, દાળ ભાત જોઈએ. આમાં ભાત છે, આમાં દાળ છે. મીઠ બોલો આમાં ભાત છે, આમાં દાળ છે. નો હોય તો કુકરમાં કોઈ દાળ જોઈએ? કુકરમાં કોઈ રીતે દાળ જોઈએ? કુકરમાં દાળ જોઈએ કોઈ દી? ખાવું હે કુકર? હા મિત્રો આ કુકર છે, જો કોમેન્ટ કરી નાખજો, કેમ કે આપણે તો કોઈ જોયું ન હોય એટલે તે. તો આપણે એને નિલેશભાઈના ઘરે આવી ગયા હતા અને આમ જો આ બે બેનું છે ને કુતરા મીંદરા જેવો કંઈક વિડીયો બનાવવા. શેનો વિડીયો શેનો બનાવો હે? હા જો દૂધ રાખ્યું હોય. અને ધી નેક્સ્ટ ડે તમને મિત્રો એમ થતું હોય છે કે આ રોહિતભાઈ લોકેશન કેમ બદલાવી નાખ્યું એ પાછળનું, પણ હું ને પપ્પા અવતારીએ અમે મહિકા અમારા ડોક્યુમેન્ટનું થોડુંક કામ હતું ને તો આમ જોવો અમારા ગામની શેરીઓ આવી છે. અમારા ગામની શેરીઓ ઇમ્પોર્ટન્ટ અને અમારું ગામ મહિકા. તમારે બધા કહેતા હતા રોહિતભાઈ તમારું ગામ થયું છે, પણ રોહિતભાઈનું ગામ છે મહિકા, આજડેમ પાસે આવે ઈવડું. આ મિત્રો આપણે બપોરનું જમવાનું આવ્યા ને તમે મસ્તી આપણે કોરું ને સોરી દૂધ લઈ લીધું. દૂધ તો સાંજે ચા બનાવવા માટે. આમ જો આપણા ગામમાં હે ને સિટી બસે આવે હો, આપણું ગામડું વાયલા રહ્યા જાઓ શાંતિથી. થોડુંક ડોક્યુમેન્ટનું કામ હતું તો આવ્યા હતા, પણ હવે મંત્રી સાહેબ એમ કહે કે બપોર પછી તો આપણા આજનો દિવસ રોકાઈ જાય ને આપણે લોકો એકાદી બનાવાઈ જાય એ માને. આપણે આવી ગયા ઘરે ને આ આપણું ઘર ને આ દાદી. અને આ મિત્રો આ હે મારા બાપુ, મારા પપ્પાના પપ્પા. ને પપ્પા તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે બાપુ.
તેનો ફોટો છે એમનો. અને આપણો અંદરનો રૂમ આવો ઇમ્પોર્ટન્ટ. મારી મમ્મીનો કબાટ હો, શેટી મારી મમ્મીની. અહીંયા જ વ્લોગ જોઈને ત્યારે એમને ખબર પડશે કે શેટી બેટીને અંદર આ બધું લીધું હતું ઘરમાં ને. તો ચલો કન્ટિન્યુ. અને જી હા મિત્રો, આપણે જવું ગામડાનું છે ને રસોડું આવું હોય. શું બનાવો તમે? રોટલા બનાવું. તો વાંધો નહીં. શાક શેનું બનાવ્યું? ગુવાર બટેટા. આમ તો જોવા ઊંધા ધવાણો થાય એટલો બધો. ધુમાડો થાય ને એમ લાગે રાંધી એટલે. ગેસ લઈ દઈએ. હવે ગેસ લઈ લ્યો હવે તમે. ગેસ આઈ એના બપોરા થઈ ગયા ને હવે આમ જો આપણે જમવા બેસી ગયા. શાક બનાવ્યું છે, પાપડ છે, રોટલી છે, છાશ છે. પપ્પા જમવા બેઠા હે, દાદી જમવા બેઠા હે. માએ બનાવ્યું બધું. નહીં માં તમે બનાવ્યું ને? હું બનાવું ત્યાં. હા તો હાલો બધા જમવા. આપણો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે પણ બધા સબસ્ક્રાઈબ કરી નાખો. અને કંઈક જો તમારા નવા વ્લોગ કંઈક અલગ કંઈક જોવું હોય તો કોમેન્ટ કરી દેજો. તમે શું કરીને કંઈક ચેલેન્જ હોય મસ્તીનો એવો તો આપણે ટ્રાય કરશું, જરૂર કરશું. થોડુંક બોલવામાં અચકાઈ છે કેમ કે હવાનો રખડતો હતો ગામડામાં ને થોડોક થાકી ગયો એટલે એનાથી. તો ચલો બાય બાય ત્યાં સુધી.